નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે અધિકારીઓની સંપત્તિ કઈ રીતે વધી રહી છે, કેવા પ્રકારની સંપત્તિઓ ખરીદી રહ્યા છે, એના એક કેસ લઈને આપણે વાત કરવી છે. કારણ કે મહારાષ્ટ્રના જે એક સામાજિક કાર્યકર છે, નંદુરબારકાના શશાંત મોરે, તો એમણે ગુજરાતના એક અધિકારી છે, જીએસટી વિભાગના, વેરા વિભાગના અધિકારી, કેન્દ્ર સરકારના, ગુજરાત સરકારના નહીં, કેન્દ્ર સરકારના, નરેન્દ્ર મોદીની સરકારના અધિકારી છે, ચંદ્રકાંત વડેવી, કે જે IRS પરીક્ષા આપીને, IAS પ્રકારની પરીક્ષા આપીને એ અધિકારી બનતા હોય છે. અને અલગ એની કેડર છે, રેવન્યુ કેડર જેને કહેવામાં આવે છે, આવક મેળવતી કેડર હોય છે. એ બેન્ચના અધિકારી છે 1993ના. અને એમણે મહારાષ્ટ્રમાં 620 એકર જમીન લીધી છે, આખું ગામ ખરીદી લીધું છે એમણે, અને એમના કેટલાક મળતિયા હોય. તો એની વાત કરી છે. અમદાવાદમાં અધિકારી છે, અમદાવાદમાં 2023થી સેન્ટ્રલ કેડરના અધિકારી, સેન્ટ્રલ અમદાવાદ ઝોન જે છે, દક્ષિણ ઝોન, એના અધિકારી છે. અને એના હાથ નીચે ઘણા બધા ફેક્ટરીઝ, ઘણા બધા વેપારીઓથી લઈ ઘણા બધો વિસ્તાર આવી રહ્યો છે. એના 1964માં જન્મેલા છે. તો એમણે આ આટલી મોટી સંપત્તિ કઈ રીતે ભેગી કરી? અમદાવાદ, ગુજરાતમાં એમણે ભાવનગરમાં નોકરી કરી હતી, પછી ગાંધીનગરમાં હતી, અને ગાંધીનગરથી ટ્રાન્સફર થઈને બઢતી સાથે અમદાવાદમાં આવ્યા છે. આજે અમદાવાદમાં પોલિટેકનિક કોલેજ પાસે, પાંજરાપોળ, અમદાવાદ પાંજરાપોળ પોલિટેકનિક કોલેજ પાસે એ ઓફિસ જે છે ઇન્કમ ટેક્સ વિભાગની, ત્યાં એ જીએસટી અધિકારી તરીકે, કમિશનર તરીકે કામ કરે છે. 30 જુલાઈ 2021થી અહીંયા કામ કરી રહ્યા છે. અને આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ આ અધિકારીઓ પાસેથી આવે છે કઈ રીતે? આ એક સૌથી મોટો સવાલ ઉભો થાય છે. સવાલ એટલા માટે ઉભો થાય છે કે આપણે જોયું છે કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે રીતના અધિકારીઓ રેડ પાડે અને પછી એમને જે તે પોલિટિકલ પાર્ટીને, આ જે સતારા ગામ જે છે એ ગામનું અધિકારી છે, એ આપણે જોઈ રહ્યા છીએ. અધિકારી અમદાવાદમાં જે ફરજ બનાવે છે, જેમણે એમના મળતિયાઓ સાથે જમીનો લીધી છે. ચંદ્રકાંત વડેવી, અમદાવાદના જીએસટી, મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસે આ અધિકારીએ, અને એના કેટલાક જે ગામના એમના કેટલાક સંબંધીઓ, મિત્રોએ જડાણી ગામ પાસે, સતારા, મહાબળેશ્વર પાસેનું જે સતારા છે, એ જડાણી ગામની એમને આખું ગામ લઈ લીધું છે. 620 એકર જમીન. આ ગામ આખું ખાલી કરીને, હિજરત કરીને ત્યાં જતા રહેતા. સરકારની કેટલીક યોજનાઓ હતા, એના સંદર્ભમાં એ ગામ આખું ખાલી કરાવવામાં આવ્યું હતું. એ જમીન પડતર પડી રહી હતી. તો એમણે આ જે ત્યાંના કુદરતી દ્રશ્યો જોઈ શકાય છે એની આસપાસના, આ ગામની આસપાસના, આટલું સુંદર ગામ છે. આ આખી જે ખીણ છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને એ અહીંયા રિસોર્ટ બનાવવાથી લઈને ઘણા બધા આ જે અભયારણ્ય છે, અને ટાઈગર રિઝર્વ જે છે એની બરાબર પાસે જ આવેલું છે આ ગામ. આ ટાઈગર રિઝર્વ આપણે જોઈ રહ્યા છે, એની બરાબર બાજુમાં ગામ આવેલું છે. અને આખું ગામ એમણે ખરીદી લીધું છે. અત્યારના એ ગામની આસપાસના જે દ્રશ્યો આપણે જોઈએ છે, ખેતરના દ્રશ્યો, એ પણ આમાં સ્પષ્ટપણે દેખાય છે. એવું કહેવાય છે કે આ ત્યાંનું બાંધકામ છે, પણ બહુ કન્ફર્મ નથી થતું આ ત્યાં કામ ચાલી રહ્યું છે એવું. આ આપણે જોઈ શકીએ છીએ મહાબળેશ્વર 600 એકર જમીન જે લીધી એનો નકશો આપણે જોઈ રહ્યા છીએ. આ અમદાવાદના અધિકારી તરીકે જ્યારે એ લાઈવ કરતા હતા ત્યારના ટ્વિટર ઉપર એમની તસવીર આપણે જોઈ શકીએ છીએ. આ પર્યાવરણના ઘણા બધા કાયદાઓનો એ ભંગ થયો છે. સંરક્ષણ અધિનિયમ જે છે એનો ભંગ. આ જડાણી ગામ આપણે જોઈ રહ્યા છીએ. ગામ ક્યાં આવેલું છે? નકશામાં, ગૂગલના મેપ ઉપર એ દેખાય છે. જડાણી ગામ, જે ગુજરાતના અધિકારીઓએ આખું ગામ જે લીધી જમીન ખરીદી છે, એ ગામનું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. વન સંરક્ષણ અધિનિયમ હેઠળ અહીંયા ભંગ થયો છે 1976, અને વન પર્યાવરણનો જે કાયદો છે 1986નો, એનો પણ અહીંયા ભંગ થયો હોવાનો આરોપ એના પર મૂકવામાં આવ્યો છે. અને વાઘરનું જે નિવાસસ્થાન કહેવાય છે એની એકદમ નજીક છે.
અને 3 વર્ષથી આ જમીન લેવામાં આવી હતી અને એ કેટલું કામ પણ ચાલી રહ્યું છે. સ્થાનિક કલેક્ટર છે એ તપાસના આદેશ આપ્યા છે. આ કલેક્ટર જે ઓફિસ છે આપણે પોલિટેકનિકની એ ઓફિસની આપણે જોઈ રહ્યા છીએ. આ ડેમ જે છે નજીકનું ડેમ એનું દ્રશ્ય છે કે જેના કારણે ગામને ખાલી કરાવવામાં આવ્યું હતું. આટલું સુંદર કુદરતી દ્રશ્યો ધરાવતું એક ગામ છે. અને આ જડાણીને ષડયંત્ર કેસમાં કોઈ પણ કાર્યવાહી ન થાય એ માટે જડાણીના લોકો 10 જૂનથી ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાના છે. અને આ જે સામાજિક સુશાંત જે છે સામાજિક કાર્યકર સુશાંત મોરે એ ત્યાં આના માટે કહે છે કે જો પગલાં નહીં ભરાય તો 10મી તારીખે હું ઉપવાસ આંદોલન કરીશ. એમણે આપને એક વિડીયો મોકલી આપેલો છે. એ વિડીયોમાં એ કહી રહ્યા છે સુશાંત, એ પણ આપણે સાંભળીએ શું કહી રહ્યા છે. जीएसटी कमिश्नर चंद्रकांत वल्लवी और उनके सभी रिश्तेदारों एवं जो शासकीय अधिकारी है, गवर्नमेंट सर्वेंट है, उन सभी की रिश्तेदारों की रिश्तेदारों की जांच की जाए, इसलिए मैंने एंटी करप्शन ब्यूरो पुलिस महासंचालक मुंबई को ईमेल द्वारा लेटर भेजा है. उसके साथ में मैंने 7/12 और जो भी डॉक्यूमेंट सरकारी दस्तावेज है वो मैंने भेजे है. इसके बारे में सह्याद्री बचाओ अभियान के तहत और सूचना के अधिकार के तहत जो मुझे माहिती मिली है उसके बारे में सब मुझे शिकायत जिलाधिकारी सतारा को की है. उसके बारे में जिलाधिकारी उसकी जांच कर रही है. इसके बारे में अभी मैंने आज ही पुलिस महासंचालक एंटी करप्शन ब्यूरो मुंबई को एक खत लिखा है और इस खत में उनके जो अधिकारी है दीपाली मुकलवार, ओम प्रकाश बजाज, पीयूष बोंगिरवार, खंबा राधा खमकोन और चंद्रकांत ओली और उनके सभी साथियों की 620 एकड़ जमीन हड़पने की वजह से किसी इस तरह से पैसा आया है और अचल संपत्ति के इतने है, इसकी सब जांच की जाए, इसलिए मैंने आवेदन पत्र भेजा है. धन्यवाद. એમણે વિજિલન્સ કમિશનર એટલે કે જે ભ્રષ્ટાચાર સામેની તપાસ કરતી હોય છે એમાં આ જમીન કઈ રીતે ખરીદવામાં આવી, શું થયું, આ બધી એની તપાસની માગણી કરી છે. તો આખો સ્કેમ શું છે એ થોડું સમજવું પડે એવું છે. કારણ કે સ્કેમ જે થયું છે એ પૈતૃક જમીનો હતી ત્યાં એ ગામના લોકોની, એને હડપ કરવામાં આવી છે એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર સ્થાનિક એની તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ કઈ રીતે જમીન ખરીદવામાં આવી, કઈ રીતે થયું. 2000 લોકોની જમીન ખરીદવામાં આવી, દસ્તાવેજો થયા હોવાનો એક પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે લગભગ 2000 જેટલા દસ્તાવેજો થયા છે આખા ગામના. આટલા મોટા પ્રમાણમાં એ જમીન ખરીદવામાં અને એનો વિરોધ જે 50 જેટલા વારસદારો હતા એમણે સહી કરીને વિરોધ પણ કર્યો છે. એને નોટિસ આજે આપણે જોઈ રહ્યા છીએ. આ વિરોધ કર્યો છે એનો પત્ર જે લખ્યો છે 50 વારસદારોએ, એ પત્ર પણ આપણે જોઈ રહ્યા છીએ. એમણે કહ્યું છે કે અમારી જમીન હડપ કરી લેવામાં આવી છે, અમને જાણ નથી કરવામાં આવી અને કેટલાક લોકો પાસેથી છેતરીને જમીનના દસ્તાવેજો કરી લેવામાં આવે છે. આ બધાની સિગ્નેચર છે એમાં. જડાણી ગામના જે છે ત્યાંથી હિજરત કરીને પાસેનું જે એક ગામ છે ત્યાં જતા રહ્યા છે. ગામ લોકો હિજરત કરીને જતા રહ્યા છે. તો આ ગામની જે અહીંયા ગામ સુધી પહોંચવું હોય તો અત્યારે પરિસ્થિતિ એવી હતી કે એ ગામ સુધી પહોંચવા માટે લગભગ 4 થી 5 કિલોમીટર ચાલીને જવું પડતું હતું. એવી પરિસ્થિતિ. આજે તો ત્યાં સરકારે એને સરકારી મદદ મેળવીને ત્યાં રસ્તાઓ પણ કરી દીધા છે, ઇલેક્ટ્રિક લાઈનો પણ લઈ લીધી છે આ જમીન ઉપર અને કેટલીક જગ્યાએ ખોદકામ પણ ચાલી રહ્યું હોવાનું કરીને અને કેટલાક ત્યાં બાંધકામ પણ કર્યું છે. રાયગઢ જિલ્લાના જડાણી ગ્રામજનો જે છે એ 1980થી ખોપોલી તરફ સ્થળાંતર કરી ગયા છે, ખોપોલી તરફ. અને 1960માં કોઈના ડેમ બનતા ગામ લોકોને ડૂબમાં જે જમીન જતી હતી એના કારણે અહીંયા સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું અને એનું પુનર્વસન કરવામાં આવ્યું હતું. પણ ગામ લોકો આરોપ કરે છે કે એના પુનર્વસન માટે એની જે જમીન ગઈ, એના મકાનો ગયા, એની સામે સરકારે વળતર આપ્યું નથી એવો એમનો આરોપ છે. ગામ જે આવેલું છે અત્યારે એકદમ અંતરિયાળ વિસ્તારમાં છે, ડુંગરાળ વિસ્તારમાં. આપણે જે તસવીરો એની જોઈએ, એનો નકશો પણ જોઈએ, એના પરથી આપણે સ્પષ્ટ થાય છે. તો એના કેટલાક જે જમીન દલાલો છે એના ધ્યાનમાં આવ્યું કે આ ગામની જમીન ખાલી છે. આજે પણ ગામમાં કોઈ ત્યાં રહેતું નથી, જંગલી પ્રાણીઓ આસપાસ રહે છે. તો એ દલાલોએ આ ગામ લોકોના સંપર્ક કર્યો, કેટલાક લોકોનો, અને એની પાસેથી એવું કહ્યું કે તમારી આ જમીન છે અત્યારે એ અત્યારે એમને પડી રહી છે, અમને આપી દો.
તો કેટલાક ગામ લોકો તૈયાર થઈ ગયા અને કેટલાક આપી પણ દીધી અને ઘણા બધાએ વિરોધ પણ કર્યો કે ના અમારે જમીન તો નથી, અમારા બાપ દાદાની જમીન છે, ભલે પડી રહ્યું, અમારે કંઈ એને ઉપયોગ કરવો નથી, અત્યારે તો પડી રહી છે. તો કેટલાકના બોગસ દસ્તાવેજો કરવામાં આવ્યા, સહીઓ અંગૂઠાની છાપ લઈ લેવામાં આવી અને બનાવટી દસ્તાવેજો કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો પણ આરોપ અહીંયા ગ્રામજનો મૂકી રહ્યા છે. આ સામાજિક કાર્યકર છે એ પણ મૂકી રહ્યા છે અને ડરના કારણે ઘણા બધા લોકોએ, કેટલાક ગ્રામ લોકોએ જમીન વેચવા પણ તૈયાર થયા હતા અને એ જમીન પણ કેટલાકે વેચી. કેટલામાં? માત્ર ને માત્ર 8,000 ભાવે, 1 એકરના 8,000, 1 એકરના 8,000, માત્ર ને માત્ર. આવી 35 એકર જમીન જંગલ રિસોર્ટ બનાવવા માટે ખરીદવામાં આવી હોવાનું માનવામાં આવે છે આ અધિકારી દ્વારા. ત્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, 3 વર્ષથી બાંધકામ ચાલી રહ્યું છે ને અને સરકારના ધ્યાનમાં નથી, મહારાષ્ટ્ર સરકારના. આટલું મોટું તો થયું છે, આટલું મોટું સ્કેમ આવ્યું છતાં પણ એની તપાસ તો આજ સુધી સરકારે કરી નથી, કલેક્ટર કરી રહ્યા છે. ત્યાં કેન્દ્ર સરકારે તપાસ કરવી જોઈએ. જીએસટી વિભાગે, અમદાવાદના જીએસટી કમિશનર છે, મુખ્ય કમિશનર, એને તપાસ કરવી જોઈએ કે શું છે ખરેખર. નથી કરી. કારણ કે આમાં સર્વે નંબર જે 12 છે, લવેશ્વર હનુમાન મંદિર જે આવેલું છે, લવેશ્વર મંદિર, એ ચંદ્રકાંત વડવી એવો આરોપ મૂકે છે કે એમના પરિવારોને ધાક ધમકી આપીને, હિંસા કરીને આ મંદિર સુધી જવા દેવામાં આવતા નથી. એનો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને 12 જેટલા લોકોએ, 12 થી 13 જેટલા લોકોએ ઇનામી જમીન જે છે 170 એકર એ આ રીતે લઈ લેવામાં આવી છે. સામૂહિક જમીન કબજેદારોના નામો પણ એ રીતે લઈ લેવામાં આવે છે અને રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે છે. આખા ગામના અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આટલા મોટા પ્રમાણમાં તો ત્યાં ગેરરીતિઓ કરવામાં આવી છે. મંદિરમાં પૂજા કરવા જવા દેવામાં આવતા નથી, આવો પણ છે. અને 2000 જેટલા દસ્તાવેજો કર્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવે છે. જમીન ખરીદી માટે ડીડ કરવામાં આવી છે અને તેમાં તમામ દસ્તાવેજો ચકાસવામાં આવે છે અને સીટ દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે અને કલેક્ટરે તપાસ પણ શરૂ કરી છે. આના જે એજન્ટો કોણ કોણ હતા, એના જે દસ્તાવેજની નોંધણી કરનારા અધિકારીઓ કોણ હતા, રજિસ્ટ્રાર કોણ હતા અને ડીડ રાઇટર અને તત્કાલીન જે તલાટી હતા, સર્કલ અધિકારીથી લઈને તાલુકા અધિકારી લઈને, એની સામેની તપાસની માંગણી કરવામાં આવી છે. સુશાંત મોરેએ તપાસની માંગણી કરી છે કે આમાં જો તપાસ નહીં થાય, કોઈ પગલાં નહીં ભરે તો 10 તારીખે એ ઉપવાસ આંદોલન કરશે. મહાબળેશ્વરની કંડાલી વેલી જે છે, એકદમ સુંદર વેલી છે, આટલી સરસ વેલી છે એની સતારામાં. દુર્લભ વનસ્પતિઓ અહીં આવેલી છે, પ્રાણી સૃષ્ટિનું ઘર કહેવામાં આવે છે. ભારતીય મહેસૂલ સેવા અધિકારી ચંદ્રકાંત વલ્લવી જે છે, IRS કેડર કહેવામાં આવે છે, એ આ બધી જમીનો લીધી છે. એની સામેની તપાસની માંગણી પણ કરવામાં આવી છે. ચંદ્રકાંત વલ્લવી સામેની તપાસ થવી જોઈએ, કારણ કે એને તમામ નિયમો નેવા મૂક્યા છે એવો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે. અને જમીનના 40 એકરના એક મોટા 35 થી 40 એકરમાં રિસોર્ટ પણ બની રહ્યો છે. તો આ જમીન કેમ અહીંયા છે થઈ રહી છે? 5 એકર જમીન તો લગભગ સમથળ પણ કરી દેવામાં આવી છે. અહીંયા 5 એકર જેટલી જમીન વીજળી સપ્લાય આપી દેવામાં આવી છે, રસ્તાઓ બનાવી દેવાયા છે, સરકાર દ્વારા રસ્તા બનાવી દે. એના કેટલાક ગેરકાયદેસર બાંધકામ થયા છે, ખાણકામ પણ થતું હોવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતા તો કલેક્ટરે એની તપાસ કરી છે. કલેક્ટર દ્વારા જે તપાસ થઈ છે એને અહેવાલ પણ આપી દેવામાં આવ્યો છે સ્થાનિક કલેક્ટરને. તો આ મામલામાં સતારા જિલ્લા કલેક્ટરને જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે એમાં કેટલીક છેલ્લી વિગતો જે મળી છે એ વિગતો પ્રમાણે ની કેટલીક વિગતો બહાર નથી આવી, પણ કેટલાક ત્યાં જે રિપોર્ટ જે છપાયા છે, સ્થાનિક રિપોર્ટ્સ છાપાઓમાં જે કેટલાક પત્રકારોએ એનો રિપોર્ટ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી લઈને સ્થાનિક ઘણા બધા લોકોએ એનો રિપોર્ટ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે મહત્તમ જમીન જાળવણીનો જે કાયદો છે એમાં 13 લોકોમાંથી 3 લોકો એવા છે કે એને જે કાયદાની બહાર જઈને મોટા પ્રમાણમાં જમીનો ખરીદી છે, જે ખરીદી ન શકે એવું કલેક્ટરના રિપોર્ટમાં બહાર આવ્યું છે. જીતેન્દ્ર દુધીએ ખેડૂતો સાથે વાતચીત જે કરી હતી એમાં બહાર આવ્યું છે કે 40 જે કિલોમીટર દૂર સતારા જે છે ત્યાં 500 એકર જમીન ખરીદી હોવાનું પણ માનવામાં આવે છે. એની આસપાસ ઘાટી અને આસપાસના વિસ્તારોમાં. અને જે અહેવાલ આપ્યો છે કલેક્ટરને, એમાં અહેવાલમાં પણ
મહાબળેશ્વર અને મહારાષ્ટ્ર લેન્ડ સીલિંગ એક્ટ જે છે એની કલમ 14 હેઠળ તપાસનો આદેશ કર્યો હતો અને એમાં કેટલીક વિગતો બહાર જે આવી છે એમાં બાંધકામ પણ થયું છે, લાલ ઈંટોથી બાંધકામ પણ થયું છે અને એક મકાન પણ બનાવવામાં આવ્યું છે. ત્યાં સ્ટ્રક્ચર જેવું કોઈ રિસોર્ટ નથી એવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સ્થળ મુલાકાત લીધી તો એમાં 500 એકર જેટલી જમીન હોવાનું પ્રાથમિક રીતે કહ્યું છે. 620 એકરના બદલે 500 એકર એવું કલેક્ટરના રિપોર્ટમાં બતાવવામાં છે. કોમર્શિયલ બાંધકામ માટે ઉપયોગ ન થતો હોવાનું પણ રિપોર્ટમાં આવ્યું છે અને 3 લોકોએ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જમીન ખરીદી છે એવું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. કલેક્ટરની તપાસ જે કરી છે હમણાં થોડા દિવસ જે છે તપાસ ચાલી રહી છે એમાં ગામના જે મૂળ રહેવાસીઓ છે સ્થળાંતર કરીને ગયા છે એવો પણ ઉલ્લેખ છે અને 13 લોકો હાલમાં ગુજરાત અમદાવાદના તૈનાત જીએસટી અધિકારી જે છે ચંદ્રકાંત વલવી એમાં 13 લોકો છે એમાંના એક વ્યક્તિ હોવાનું પણ કલેક્ટર રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ચંદ્રકાંત પોતે પણ અમે જમીન ખરીદી છે. કાળા નાણાંનો ઉપયોગ આ જમીનમાં ખરીદવામાં આવી છે. ધનિક લોકો, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને ગુજરાતના કેટલાક રાજકીય નેતાઓ જે છે એમાં આની સાથે જોડાયેલા છે. એટલે મામલો પેચીદો બની રહ્યો છે અને કદાચ બની શકે કે આની બધી વિગતો બહાર પણ ન આવે, કારણ કે આ અધિકારીની પાસે આટલી બધી સંપત્તિઓ કેમ આવી એ સૌથી મોટો સવાલ છે. અમદાવાદમાં જે વટવા, નરોડા, ઓઢવ અને જે દક્ષિણ અમદાવાદ જે કહેવામાં આવે છે એના મુખ્ય અધિકારી છે. આજે એટલા માટે અહીંયા સૌથી મોટો પ્રશ્ન આજે બનીને આવીને સામીને ઉભો રહ્યો છે. 640 એકર જેટલી જમીન પણ હોવાનું કેટલાક મીડિયામાં રિપોર્ટ પણ આવે છે. 620 ને બદલે 640 એકર જમીન. તો વાસ્તવિકતા તો તપાસ કરવામાં આવી છે કલેક્ટર દ્વારા અને એટલા માટે ચંદ્રકાંત વલવી જે નામો બહાર આવ્યા છે જમીન ખરીદનારાઓમાં એમાં આદિત્ય વલવી છે, અરમાન વલવી છે, અનિત વાસવે છે, દીપેશ વાસવે છે, રત્ના પ્રભા વાસવેના નામે જમીન ખરીદવામાં આવી છે, અરુણ વાસવે છે, પ્રફુલ્લ ચંદન છે, ઓમ પ્રકાશ બજાજ અને દીપાલી મુખવારની નામે જમીન ખરીદવામાં આવી છે. અરુણા બોંડલ, રાધા ખામદ કોણ, ગૌતમ ઉંબાડા કોણ, પિયુષ બોંડલ વગેરે અધિકારીઓના નામ પણ આ જમીનોમાં હોવાનું માનવામાં આવે છે. 620 થી 700 એકર જેટલી કુલ જમીન આસપાસની જમીનો લીધી હોવાનું એમાં પ્રાથમિક રીતે આરોપ મૂકવામાં આવ્યો છે. ઊંડી તપાસ થશે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ તો ત્યારે જ ખબર પડશે, કારણ કે આ બધી તપાસ તો ગુજરાતમાં પણ થવી જોઈએ. ગુજરાતમાં કેટલી એની સંપત્તિ છે એની પણ માંગણી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને બીજે કેટલી જમીનો જે છે આ ચંદ્રકાંતની તપાસની પણ માંગણી કરવામાં આવી છે અને એટલા માટે આ બધી જ દિશા સંસ્થા જે છે સામાજિક સંસ્થા દિશા વિકાસ મંચ એ અહીંયા એની સામે આંદોલન કરી રહી છે. સુશાંત મોરે કે જેને આપણે સાંભળ્યા એ અહીંયા તપાસ કરી રહ્યા છે અને આખી જે બાબતો છે અહીંયા ખરેખર વાસ્તવમાં શું થયું છે એની તપાસની માંગણી કરી રહ્યા છે. કારણ કે ચીફ ઓફિસર અજીત બાપટેને રજૂઆત એને કરી છે કે આ તમે તપાસ કરો. નિવેદનમાં એમણે કહ્યું છે કે સતારા શહેરની 100 અનધિકૃત બાંધકામો જે થયા છે એની સામે અત્યારે પોતે આંદોલન પણ કરી રહ્યા છે હાલના સંજોગોમાં. તો આ બધા આંદોલન કરવા માટે એ જાણીતા છે અને લોકોના પ્રશ્નો ઉભા કરવા માટે પણ એટલા જ એ જાણીતા છે અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થયો છે કે હજુ કેન્દ્ર સરકારે કેમ આ અંગેની કોઈ પગલાં નથી ભર્યા, કમિશનર કેમ પગલાં ભરવા તૈયાર નથી, ગુજરાતના કમિશનર જે છે એ કેમ પગલાં ભરતા નથી. ભાવનગરમાં પણ એને કેટલાક સ્કેમ કર્યા હોવાના આરોપો છે. ગાંધીનગરમાંથી અને અમદાવાદમાં મૂકવામાં આવ્યા હતા. તો કેન્દ્ર સરકારના જે સીતારમણ જે છે નરેન્દ્ર મોદીની સરકારના નાણાં પ્રધાન એના અંડરમાં સીધા આવે છે. તો આ ગુજરાતમાં થયું છે, ગુજરાતના અધિકારી દ્વારા થયું છે, મહારાષ્ટ્રમાં થયું છે. તે સીધી વાત છે કે આમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરવી જોઈએ કે શું છે, કારણ કે આખા ભારતમાંની ચર્ચા છે. એક અધિકારી આટલી મોટી સંપત્તિ એના લાગતા ઓળખતા અધિકારીઓ 620 થી લઈને 700 એકર સુધી જમીન ખરીદી હોવાના જ્યારે અહેવાલો આવી રહ્યા છે, એ વિગતો શોધી કાઢવામાં આવી છે. 3 વર્ષથી અહીંયા જમીનો ખરીદવામાં આવતી હતી, છતાં પણ
સ્થાનિક સરકારોએ કોઈ પગલાં ભર્યા નથી. ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની મિલીજુલી સરકાર છે મહારાષ્ટ્રમાં, ત્યાં પણ પગલાં નથી ભરાયા નથી. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે. તો ધારે તો આમાં ઘણા બધા પગલાં ભરી શકાય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ઇલેક્શન બોન્ડમાં જે ઇલેક્ટ્રોલ બોન્ડ જે ખરીદવામાં આવ્યા હતા, એમાં આવા જ અધિકારીઓ જ્યારે એના પર રેડ પાડતા હતા, રેડ પાડ્યા પછી ઉદ્યોગપતિઓ આ જ પોલિટિકલ પાર્ટીઓને જઈને દાન આપી આવતા હતા. તો કઈ રીતે પગલાં ભરશે આ અધિકારીઓ સામે? આજ રાજનેતાઓ, એ મોટો સવાલ આજે, સૌથી મોટો સવાલ આજે ઊભો થયો છે. અને આની બીજી કેટલીક વિગતો આવશે ત્યારે પણ આની રજૂઆત આપણે કરીશું. અને હજી વિગતોની રાહ જોવાઈ રહી છે, અને બની શકે તો અધિકારીઓ સાથે આપણે વાત પણ કરીશું કે 600 એકરથી લઈને 700 એકર સુધીની જમીન કઈ રીતે અહીંયા સ્કેમ થયું છે, શું થયું છે, એની વિગતો જે મળશે એમની પણ આપણે રજૂ કરીશું. અને આમાં સરકાર વહેલી તકે તપાસ કરે અને પગલાં ભરે એવી માંગણી લોકો કરી રહ્યા છે. ત્યાંના આંદોલનો કરી રહ્યા છે. શશાંત પોતે મોરે પર પોતે માંગણી કરી રહ્યા છે. વિજિલન્સ કમિશનરને એને પત્રો લખ્યા છે, કલેક્ટરને માંગણી કરી છે, કલેક્ટરને તો રૂબરૂ જઈને એને પત્રો આપેલા છે. તો આ બધી જ વિગતો છે. 50 જેટલા ગામ લોકોએ પણ માંગણી કરી છે કે આમાં તપાસ કરવામાં આવે, અમારી જમીન પરત કાપવામાં આવે. તો આજે તો બસ આટલું જ, અને આવતીકાલે પણ સોમવારે પણ આવા ઇસ્યુ ઉપર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્તે.